કેમ છો મિત્રો? સ્વાગત છે ફરીથી તમારા એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે જોઈશું રિલેશનલ ઓપરેટર એટલે શું, એમાં કયા કયા સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે વગેરે વસ્તુ આપણે જોઈશું. તો જઈએ કોમ્પ્યુટર સ્ક્રીનમાં અને જોઈએ રિલેશનલ ઓપરેટર એટલે શું. તો સૌપ્રથમ VS કોડમાં જઈને આપણે એક ફાઇલ બનાવી લઈશું રિલેશનલ ઓપરેટર .c કરીને. તો મેં અહીં એક રિલેશનલ ઓપરેટરની એક ફાઇલ બનાવી લીધી છે .c કરીને. તો સૌપ્રથમ તો મેં એમાં સ્ટ્રક્ચર લખી નાખ્યું છે. હવે આપણે એને વન બાય વન સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ તો જોઈએ કે એમાં કયા કયા સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે. તો જોઈએ તો કે પહેલા શું આવે, લેસ ધેન, ગ્રેટર લેસ ધેન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ અને ડબલ ઇક્વલ ટુ. હવે લેસ ધેન શું છે એ બધી તમારે શું છે, સ્પેશિયલ કેરેક્ટર છે. એનો ઉપયોગ શું થાય કે કોઈ પણ વસ્તુ છે તમારે રિલેશનલ ઓપરેટર મતલબ કે કોઈ પણ વસ્તુ, બે વસ્તુ હોય એને તમારે કમ્પેર કરવી હોય ત્યારે તમે શું યુઝ કરો, રિલેશનલ ઓપરેટરનો યુઝ કરી શકો છો. શું કરી શકો કે તમારે કોઈ પણ વસ્તુ, બે વસ્તુ છે એને તમારે કમ્પેર કરવી છે બે વસ્તુને, ત્યારે તમે શું કરી શકો, એને છે ને યુઝ કરી શકો. હવે રિલેશનલ ઓપરેટરમાં તમને 0 અને 1 માં આઉટપુટ મળશે. 0 મીન્સ કે શું છે, ફોલ્સ છે, જ્યારે 1 મીન્સ ટ્રુ છે. એટલે મતલબમાં તમારે ફોલ્સ અને ટ્રુ માં તમારે શું મળશે, આઉટપુટ મળશે. હવે આપણે આગળ જોઈએ, એક્ઝામ્પલ થ્રુ જોઈએ. પહેલા તો શું કરીએ, આપણે બે વેરિયેબલને ડિક્લેર કરી લઈએ. તો મેં બે વેરિયેબલને ડિક્લેર કરી લીધા. હવે શું કરીએ કે લેસ ધેન નો ઉપયોગ કરીને આપણે શું કરીએ કે a ઇઝ ઇક્વલ ટુ 25, b ઇઝ ઇક્વલ ટુ 5. આપણે બે વેરિયેબલને ડિક્લેર કરી લીધા અને એને ઇનિશિયલાઇઝેશન કરી દીધા. હવે શું કરીએ કે લેસ ધેન નો ઉપયોગ કરીને આપણે બે વસ્તુને કમ્પેર કરીએ. શું કરીએ, 25 અને 5 ને આપણે શું કરીએ, કમ્પેર કરીએ. લેસ ધેન નો કે લેસ ધેન 25 શું છે, એ 5 કરતા મોટા છે કે નાના છે, મતલબમાં આપણે બે વસ્તુને કમ્પેર કરીએ છીએ. જ્યારે શું આ કન્ડિશનમાં શું થશે કે 5 શું હોવા જોઈએ, 25 કરતા મોટા હોવા જોઈએ. તો શું છે, 5 તો નાના છે 25 કરતા, એટલે આઉટપુટ શું આવશે, ફોલ્સ આવશે. એટલે શું આવશે, 0 આવશે. આપણે જોઈએ આઉટપુટ. તો તમે જોઈ શકો છો શું આવે છે, 0 આઉટપુટમાં આવે છે. મતલબમાં શું છે કે 25 મોટા છે કોના કરતા, તો 5 કરતા. મતલબમાં શોર્ટ ફોર્મમાં હું તમને સમજાવું તો શું હોવું જોઈએ કે આ જે ડબલ પાખ્યા છે એ શું હોવું જોઈએ, હંમેશા એ સાઈડ શું હોવી જોઈએ, મોટી હોવી જોઈએ. કેના કરતા, આ સાઈડ કરતા. મતલબમાં ડાબી સાઈડ કરતા શું હોવી જોઈએ, મોટી હોવી જોઈએ. તો આ કન્ડિશનમાં શું થાય છે, એ કન્ડિશનમાં આ થતું નથી. કારણ કે શું છે, 5 નાના છે, કોના કરતા નાના છે, 25 કરતા. મતલબમાં શું હોવું જોઈએ, 25 મોટા હોવા જોઈએ. તો આ કન્ડિશનમાં શું થાય છે કે આ કન્ડિશનમાં શું મોટું છે, 25 મોટા છે, એટલે શું આવે છે, ફોલ્સ આવે છે. હવે આગળ જોઈએ, ગ્રેટર ધેન નો ઉપયોગ કરીને જોઈએ, ગ્રેટર ધેન માં શું આઉટપુટ આવે છે. હવે આમાં શું આઉટપુટ આવવું જોઈએ, આમાં 1 આવવું જોઈએ. કેમ કે આ સાઈડ જે છે એ મોટી હોવી જોઈએ, હંમેશા શું હોવી જોઈએ, મોટી હોવી જોઈએ. કોના કરતા, આ સાઈડ કરતા, મતલબ આ જમણી સાઈડ કરતા. તો શું કરીએ છીએ કે 25 મોટા છે કોના કરતા, 5 કરતા. તો જવાબ શું આવવો જોઈએ, 1 આવવો જોઈએ, ટ્રુ આવવો જોઈએ. તો જોઈએ, જોઈ શકો છો કે શું આવે છે કે જવાબ શું આવે છે, 1 આવે છે. હવે શું કરીએ કે આપણે આને એક નવી લાઈનમાં પ્રિન્ટ કરી દઈએ એટલે સમજવામાં આવે. નવી લાઈન પ્રિન્ટ કરવા માટે તમારે શું કરવાનું કે સ્લેશ n નો તમે ઉપયોગ કરી શકો. જોઈએ આપણે, જોઈ શકો છો કે 1 આઉટપુટ આવે છે. શું શું કામ 1 આવે છે, કારણ કે એ શું છે, મોટો છે કોના કરતા, બી કરતા. મતલબમાં 25 શું છે, મોટા છે કોના કરતા, 5 કરતા. હવે આગળ જોઈએ આપણે, લેસ ધેન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, એનો સમજવાનો પ્રયત્ન કરીએ. લેસ ધેન ઇક્વલ ટુ, લેસ ધેન ઇક્વલ ટુ મતલબ કે તમારી શું હોવું જોઈએ કે જમણી સાઈડની જે વસ્તુ છે, જમણી સાઈડ મતલબમાં બી છે તમારો, બી એ શું હોવો જોઈએ, એ જવડો હોવો જોઈએ અથવા એ કરતા નાનો હોવો જોઈએ. મતલબમાં શું હોવો જોઈએ, એ શું હોવો જોઈએ, 5 હોવો જોઈએ અથવા 5 કરતા નાનો હોવો જોઈએ. જોઈએ તો મતલબમાં હું તમને સમજવાનો પ્રયત્ન કરું કે માની લો કે 5 છે એ તમારો એ ઇઝ ઇક્વલ ટુ 5 હોવો જોઈએ અથવા તો 5 કરતા નાના હોવો જોઈએ. તો શું થાય, આ કન્ડિશન ટ્રુ થાય. હવે આ કન્ડિશન તો 5 શું છે, 25 શું છે, 5 જોડા તો છે નહીં. તો આ કન્ડિશનમાં શું આવશે, ફોલ્સ આવશે. એટલે આઉટપુટ શું આવશે, 0 આવશે. આપણે જોઈએ આગળ, જોઈ શકો છો તમે શું આવે છે, 0 આવે છે. કેમ, 25 તો 5 જોડા નથી, 5 જવડા પણ નથી, 5 કરતા નાના પણ નથી. એટલે શું આવે છે કે 0 આવે છે. હવે ગ્રેટર ધેન નો ઉપયોગ કરીએ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ નો ઉપયોગ કરીએ તો શું આવે છે, આપણે જોઈએ. શું આવે છે, 1 આવે છે. કેમ, 25 શું છે, 5 કરતા મોટા છે અને 5 જવડા નથી, પણ હું શું છે, 5 કરતા મોટા છે. એટલે શું આવે છે, 1 આવે છે. હવે આપણે નોટ ઇક્વલ ટુ ને સમજવાનો પ્રયત્ન કરીએ. એને પહેલા આપણે ડબલ ઇક્વલ ટુ ને એક વખત સમજી લઈએ.
ડબલ ઇક્વલ ટુ મતલબ કે બંને સાઈડની વેલ્યુ શું હોવી જોઈએ? બંને સાઈડની વેલ્યુ સેમ હોવી જોઈએ. શું હોવી જોઈએ? સેમ હોવી જોઈએ. તો આ બંને સાઈડની વેલ્યુ સેમ નથી. 25 અને 5 બે સેમ નથી. જો તમારી બંને વેલ્યુ સેમ થશે તો જ આઉટપુટ ટ્રુ આવશે, મતલબમાં 1 આવશે. નકર શું આવશે? 0 આવશે, ફોલ્સ આવશે. સમજાણું? કે બંને સાઈડની વેલ્યુ તમારે શું હોવી જોઈએ? સેમ જ હોવી જોઈએ. જો સેમ ના હોય તો શું કરશે? કે ફોલ્સ આપશે. નકર શું આપશે? ટ્રુ આપશે. હવે આપણે શું કરીએ કે નોટ ઇક્વલ ટુ નો ઉપયોગ કરીને જોઈએ. પેલા આઉટપુટ જોઈ લે એટલે આપણને ખબર ખ્યાલ આવી જાય. 1 આઉટપુટ આવવું જોઈએ. તો જોઈ શકો છો 1 આઉટપુટ આવે છે. હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. નોટ મતલબ કે તમારી કોઈ પણ વસ્તુ છે એને શું કરે છે? ઉલટી કરી દે. માની લો તમારે કોઈ વસ્તુનું આઉટપુટ ટ્રુ આવ્યું છે તો એને શું કરી દે? ફોલ્સ કરી દે. અને જો ફોલ્સ આવ્યું હોય તો એને શું કરી દે? ટ્રુ કરી દે. તો a નોટ ઇક્વલ ટુ b, તો a ઇઝ ઇક્વલ ટુ b તો શું આવે છે? 0 આવે છે. તો આ કહેવા શું માંગે છે કે a b જેવડો નથી. સાચું છે કે ખોટું છે? તો શું છે કે સાચું છે. મતલબમાં કે a નોટ ઇક્વલ ટુ b તો શું છે કે ફોલ્સ આવે છે. તો એનું આઉટપુટ શું કરી દેશે? કે કન્વર્ટ કરી દેશે. કેમાં કરી દેશે? કે ટ્રુ માં કન્વર્ટ કરી દેશે. સમજાણું? કોઈ પણ આઉટપુટ તમારો આવે છે એને શું કરી દેશે? ઉલટાવી દેશે. મતલબમાં ટ્રુ આવે તો એને ફોલ્સ કરી દેશે અને ફોલ્સ આવે તો એને ટ્રુ કરી દેશે. એટલું તમે મગજમાં રાખો કે ટ્રુ આવે એને ફોલ્સ કરી દે, ફોલ્સ આવે એને ટ્રુ કરી દે. તો આજે આપણે જોયું કે રિલેશનલ ઓપરેટરનો ઉપયોગ શું થાય. તો કોઈ પણ વસ્તુ છે એને તમારે કમ્પેર કરવી હોય ત્યારે શું તમે યુઝ કરી શકો? રિલેશનલ ઓપરેટરનો યુઝ કરી શકો. હવે આગળના વિડીયોમાં આપણે ફરીથી એક નવું ઓપરેટર જોઈશું. તો આજ માટે આટલું જ. ફરીથી મળીએ એક નવા વિડીયોમાં. આવી જ રીતે ગુજરાતી ભાષામાં પ્રોગ્રામિંગ શીખવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.